નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશનની અંદર આજે આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજે ધોરણ 6 વિષય ગણિત, જેની અંદર પ્રકરણ 8 દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ, દશાંશ જે સંખ્યાઓ છે એમના વિશે પહેલા વિડીયોની અંદર આપણે પહેલો ભાગ જે છે એ લઈ લીધો. આજે આપણે બીજો ભાગ છે એની અંદર અભ્યાસ આગળ કરવાનો છે. મિત્રો, પહેલા ભાગની અંદર આપણે 1 થી 4 પ્રશ્નો સુધીનો જે હતું એની અંદર આપણે અભ્યાસ કરી ગયા. હવે આજે આપણે 5મા પ્રશ્નથી આગળ અભ્યાસ કરવાનો છે. તો એ 5મા પ્રશ્નની અંદર મિત્રો તમને એમ કીધું છે કે નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો. એટલે શું સરળ સ્વરૂપમાં ફેરવું? એટલે તો કે સરળ સ્વરૂપમાં ફેરવો એટલે કે માનો કે પહેલું તમને એમ આપ્યું હોય કે 0.6, તો આને આપણે સરળ સ્વરૂપમાં ફેરવું એટલે શું? તો કે સરળ સ્વરૂપમાં એટલે દશાંશમાંથી પહેલાં તો માનો કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 6ના છેદની અંદર 10 આવે. પછી એને સરળ સ્વરૂપમાં ફેરવું એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ કરું. 3 દુ 6 અને 5 દુ 10, તો 3 2 ઉડી ગયા એટલે 3ના છેદમાં જે 5 આવ્યો એ આપણું સરળ સ્વરૂપ થયું, એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ થયું કહેવાય. એવી જ રીતે દાખલા નંબર બી, એની અંદર વાત કરીએ મિત્રો, તો એમાં આપ્યું છે 2.5, તો એની અંદર પણ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે કે 25ના છેદમાં 10 આવશે. હવે એને આપણે ભાગ પાડશું. 25 25 અને 5 દુ 10, તો 5 5 ઉડી ગયા એટલે 5ના છેદમાં 2. આને આપણે પણ હજી મિશ્ર સ્વરૂપમાં પણ ફેરવી શકાય, પણ અત્યારે ખાલી આપણે સરળ સ્વરૂપમાં જ ફેરવાનું છે ને, 2 દુ 4 ને 5 એને મિશ્ર સ્વરૂપમાં પણ ફેરવી શકાય, પણ એ અત્યારે આપણે ફેરવવાનું નથી, પણ આગળ જતા એ આવશે. સી, દાખલા નંબર સી છે એની અંદર 1.0 એટલે કે 1ના છેદમાં 10 એટલે કે 0ના છેદમાં 10 આવશે. તો અહીંયા આપણે એમ લખી નાખીએ કે 1 આખો છે, પૂર્ણ છે એટલે 1 અને પ્લસ 0ના છેદમાં 10. તો અહીંયા આ રીતે પણ થાય અને ઓપ્શનની અંદર બીજું પણ કહીશ તો 0ના છેદમાં 10 એટલે કે 1 + 0 બરાબર જવાબ 1 આવશે. અથવા આને આ રીતે પણ કરી શકાય, અથવા કે 1ના છેદમાં 0 એટલે કે 10, એક આંકડા પછી પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10ના છેદમાં 10 એટલે 10 એકા 10. તો આ રીતે પણ આપણે લખી શકાય. ગુણાકારનો નિયમ છે એ રીતે પણ થઈ શકતું હોય છે. હવે આપણે દાખલા નંબર આવે છે ડી. ડીની અંદર મિત્રો વાત કરીએ તો એની અંદર એમ કીધું 3.8. હવે એની અંદર છે 38ના છેદમાં પોઈન્ટ પછી એક આંકડો હોય તો છેદમાં કેટલા લખાય? તો કે 10. તો હવે આપણે આના ભાગ પાડવાના. 38ના છેદમાં 10, તો 19 દુ 38 અને 5 દુ 10, તો આ બે વૈયા ગયા. 19ના છેદમાં 5 આ આપણો જવાબ આવ્યો. પછી આવે છે ઈ. એની અંદર વાત કરીએ તો 13.7, તો એની અંદર જવાબ આવશે 137 અને છેદમાં 10. તો હવે 137ના આપણે માનો કે ભાગ છે, આપણે અહીંયા ખબર છે કે આ અવિભાજ્ય સંખ્યા છે, એના ભાગ પડી શકે નહીં, તો એનો જવાબ શું થાય? તો કે એનો જવાબ થાય 137ના છેદમાં 10ના 10 જ રહે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પોઈન્ટ પછી એનો જ રહે છે. પછી આવે છે જવાબ એફ. એફની અંદર મિત્રો આપણે વાત કરીએ તો એફ છે એની રકમ છે 21.2. તો તમે જોઈ શકો છો પોઈન્ટ પછી એક આંકડો છે તો 212 છેદમાં 10 જ આવશે. હવે એને આપણે ભાગ પાડીએ તો કે 106 ગુણ્યા 2 એટલે 212 થાય. 106 ગુણ્યા 2 અને અહીંયા ભાગ પાડીએ 5 ગુણ્યા 2, 5 દુ 10, તો 2 મીંડે ઉડી જાય છે. હવે આ 5 ને 106 વડે ભાગાકાર થઈ શકે નહીં, તો આપણો જવાબ આવશે 106 એના છેદમાં 5. હા, આપણો એફ જવાબ છે. તો આ રીતે આપણો જીની અંદર વાત કરીએ તો એની અંદર છે 6.4. તો 6.4ની અંદર આપણે વાત કરીએ તો 64ના છેદમાં 10, તો 32 દુ 64, 5 દુ 10, તો 32ના છેદમાં 5 આ આપણો જવાબ મળશે. તો આપણા જી સુધીના પ્રશ્ન છે એ ક્લિયર થઈ ગયા. એની અંદર આપણો પ્રશ્ન 5 છે એ પણ સંપૂર્ણ ક્લિયર થઈ ગયો. હવે આપણે આવશે પ્રશ્ન 6. તો પ્રશ્ન 6ની અંદર મિત્ર શું કરવાનું છે? તો પ્રશ્ન 6 તમારી પાઠ્યપુસ્તકની અંદર જોશો તો એમાં તમને
માહિતી આપેલી છે કે પ્રશ્ન 6 ની અંદર તમને એમ કીધું દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં દર્શાવવાનું છે. હવે મીમીમાં દર્શાવેલા છે. હવે ખાસ તો સેમીમાં મીમીમાં શું ફેર છે એ પર ખાસ ધ્યાન રાખવાનું. તો એનો પહેલી લીટી લખી નાખવાની કે 10 મીમી, મીમી એટલે મિલીમીટર, બરાબર 1 સેમી થાય. આ આપણું એક જે કહીએ એક સૂત્ર પણ છે, એને એક યાદ રાખવાની વસ્તુ છે કે 10 મીમી હોય તો 1 સેમી થાય. હવે માનો કે તમને અહીંયા પ્રશ્ન આપેલો પહેલો એટલે કે એ આપ્યો છે, એની અંદર તમને એમ કીધું 2 મીમી અને સેમીમાં ફેરવો હોય તો આપણે સીધા 20 મીમી ન લખી નખાય. આને આમ લખવું પડે કે 10 મીમી બરાબર 1 સેમી. તો 2 મીમી બરાબર કેટલા થાય? તો પછી એને આપણે અહીં લખવું પડે 2 ગુણ્યા 1 છેદમાં 10. 2 એકા 2 છેદમાં 10 એટલે એક આંકડા પછી પોઈન્ટ 0.2 અને પછી અહીં સેમી લખી નાખવાના. સેમી 0.2 સેમી આવો આનો જવાબ આવે આખો. બરાબર છે. તો એ ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત આપણો જવાબ લખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન 2 એની અંદર વાત કરીએ મિત્રો. તો આપણે પ્રશ્ન 2 ની અંદર વાત કરીએ. એની અંદર આપણને એમ કીધું છે 30 મીમી. બરાબર છે. તો 30 મીમીની અંદર આપણે પહેલું લખવાનું સેમીમાં ફેરવવું છે. તો કે 10 મીમી બરાબર 1 સેમી થાય. તો 30 મીમી બરાબર કેટલા સેમી થાય? તો આપણે લખવાનું 30 ગુણ્યા 1 છેદમાં લખવાના 10. હવે અહીંયા 10 તેરી 30 તો 10 ઉડી ગયા. વધ્યા કેટલા? તો કે 3 ગુણ્યા 1 બરાબર 3 સેમી થાય. આ આપણો પરફેક્ટ જવાબ મળેલો કહેવાય. ત્રીજો એવી જ રીતનો ત્રીજો છે. એની અંદર આપણે એમ કીધું છે 116 મીમી. દરેકની અંદર આ લીટી તો ફરજિયાત લખવાની કે 10 મીમી એટલે શું છે? દર વખતે લખો એટલે તમને આવડી જાય. 1 સેમી થાય. તો 30 મીમી બરાબર કેટલા થાય? તો વળી પાછું અહીંયા લખવાનું 116 આવે છે, સોરી 116. તો 116 ગુણ્યા 1 છેદમાં 10. 116 એકા 116 છેદમાં 10. એક આંકડા પછી પોઈન્ટ કાપી નાખવાનું થાય. તો પોઈન્ટ કાપી નાખવાનો કે એક આંકડા પછી પોઈન્ટ આપણે કાપવો છે. તો એક આંકડા પછી પોઈન્ટ કાપશો એટલે 11.6 સેમી થાય. આ આપણો પરફેક્ટ જવાબ મળ્યો કહેવાય. ચોથો પ્રશ્ન મિત્રો. ચોથા પ્રશ્નની વાત કરીએ તો એની અંદર કીધું છે 4 સેમી અને 2 મીમી. તો 4 સેમી તો આપેલું જ છે, તો સેમીને કંઈ ફેરવાની જરૂર નથી. મીમી આપ્યું હોય તો 2 છેદમાં લખવાના 10. 4 સેમી પ્લસ 2 છેદમાં 10 એટલે જવાબ આવશે 4 સેમી અને જી પ્લસ 0.2 સેમી બરાબર જવાબ આવે 4.2 સેમી. આ આપણો પરફેક્ટ જવાબ મળ્યો કહેવાય. 4 + 0.2 કરીએ એટલે 4.2 સેમી મળી જાય છે. ત્યાર પછીનો જે પ્રશ્ન નંબર 5 છે મિત્રો, એટલે કે 162 મીમી. તો એનો જવાબ આવશે 10 મીમી બરાબર 1 સેમી. 162 મીમી બરાબર કેટલા થાય? તો 162 1 છેદમાં 10. તો આપણે મૂકવાના 162 છેદમાં 1 છેદમાં 10 બરાબર એક આંકડા પછી પોઈન્ટ કાપવાનો 16.2 સેમી. આ આપણો પરફેક્ટ જવાબ આવ્યો કહેવાય. તો હવે ત્યાર પછી વાત કરીએ મિત્રો, તો એની અંદર જવાબ પ્રશ્ન છે 6
એની અંદર એમ કીધું છે 83 મીમી. તો 83 મીમીની અંદર આપણે વળી પાછું લખવાનું 10 સેમી. 10 મીમી બરાબર 1 સેમી થાય. 1 સેમી. તો 83 મીમી બરાબર કેટલા થાય? તો લખવાનું કે 83 ગુણ્યા 1/10 બરાબર 83 એકા 83 છેદમાં 10 બરાબર 8.3 સેમી મળે આપણો જવાબ. તો આ આપણો જવાબ મળ્યો. આ રીતે મિત્રો આપણે આગળ પ્રશ્ન 7 છે એની વાત કરીએ. તો એની અંદર તમને સંખ્યા રેખા દર્શાવેલી છે, જો આપેલી છે. તો એ સંખ્યા રેખા પહેલાં સૌપ્રથમ તમારી નોટમાં સૂચના લખો. એમાં એવી સૂચનાઓ લખેલી છે કે સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે નીચેની સંખ્યાનો સમાવેશ થશે. પ્રશ્નાર્થ, કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે એ પણ આપણે લખવાનું થાય. માનો કે પ્રશ્ન 7ની અંદર તમને આવી રેખા દર્શાવેલી છે. તો આપણે નવા પેજથી લઈએ એટલે શું થાય, આપણે રેખા છે એ નવા પેજમાં ખબર પડશે. પ્રશ્ન 7 માં રેખા દર્શાવવાની છે. સીધી પેન્સિલથી તમે એક રેખા દોરો. એની અંદર 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 સુધીના અંક દર્શાવેલા છે. એની અંદર પહેલું એ 0.8. તો 0.8 છે એ કઈ જગ્યા આવે? તો કે આમાં 10 અંક થાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. તો 8 અહીંયા આવે. તો કોની નજીક થયો? તો કે 1ની નજીક થયો. તો આપણે અહીં લખવું પડે કે 0.8 એ 0 અને 1ની વચ્ચે આવેલ છે, જે 1ની વધુ નજીક છે. આ રીતે આપણે સંપૂર્ણ એક લીટીમાં જવાબ લખવાનો છે. પછી માનો કે તમને બીજો વિભાગ એમ કીધો છે. તો એમ કીધું 5.1. તો 5.1 છે કોની વચ્ચે આવે? તો એ પહેલાં લખવાનું 5.1 એ 5 અને 6ની વચ્ચે આવેલ છે. હવે એ કોની નજીક છે? તો 5 પછી 1 કરી તો અહીંયા જ 1 આવી જાય. તો એમ લખવાનું જે 5ની વધુ નજીક, બોલપેન લેવી પડશે મારે, નજીક છે. ઓકે. હવે આપણો દાખલા નંબર સી. એની અંદર તમને એમ કીધું 2.6. તો 2.6 છે કોની વચ્ચે આવે? તો કે 2ની અને 3ની વચ્ચે આવે. અહીં લખવાનો આપણો પહેલો પ્રશ્ન જે છે એ રીતે લખવાનું કે 2.6 એ 2 અને 3ની વચ્ચે આવેલ છે, જે કોની નજીક છે? તો કે 2 અને 3માં જોઈએ તો 5 હોય તો વચ્ચોવચ થાય. 5થી કોની આગળ જાય એટલે 3ની નજીક થાય, જે 3ની વધુ નજીક છે. જો 5 સુધી હોય તો 2ની વચ્ચે આવે. 1, 2, 3, 4, 5 હોય તો 2, 1, 2, 3, 4 હોય તો 2ની નજીક થશે. 5 વચ્ચોવચ થશે. 6, 7, 8, 9 હોય તો એના પછીનો બીજો આંકડો આવે એની નજીક થઈ જતી હોય છે. તો એવી જ રીતે ડીની અંદર આપણે એમ કીધું 6.4. તો અહીં લખવાનું 6.4 એ 6 અને 7ની વચ્ચે આવેલ છે, જે 6ની
વધુ નજીક છે, કારણ કે 4 છે એટલે 6ની વચ્ચે 4 5 હોય તો વચ્ચોવચ થાય, પણ 6 થી પછી 7ની નજીક થઈ જાય, બરાબર છે. તો એ બાબતે ત્યાર પછીનો પોઈન્ટનો રકમ છે 9.1 ઈ 9.1. તો એમ લખવાનું કે 9.1 એ 9 અને 10ની વચ્ચે આવેલ છે, જે કોની નજીક છે? તો કે 9.1 એટલે 9ની નજીક થાય, 9ની વધુ નજીક છે. ત્યાર પછી એફની અંદર વાત કરી 4.9. તો 4.9 એ 4 અને 5ની વચ્ચે આવેલ છે, જે 9 છે એટલે 5ની નજીક થાય, 5ની વધુ નજીક છે. આ રીતે આપણે પ્રશ્ન 7 અહીંયા આપણે ક્લિયર કરીએ છીએ. પ્રશ્ન 8ની અંદર તમે જુઓ તો મિત્રો, પ્રશ્ન 8 છે એની અંદર તમને અલગ અલગ પ્રકારની રેખાઓની અંદર નિરૂપણ કરવાનું કહે છે. નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. એટલે દરેકમાં સંખ્યા રેખા દોરવાની અને એના પર નિરૂપણ કરવાનું, અને કોની વચ્ચે છે એ આપણને ખબર પડતી હોવી જોઈએ, કારણ કે એ તો આપણે ઉપરથી શીખી ગયા, એટલે લીટી લખવાનું. તો માનો કે પેલો એ છે 0.2, તો પહેલાં એ જ જાણો 0.2 છે કોની વચ્ચે છે? તો કે એમાં લખવાનું કે 0.2 એ 0 અને 1ની વચ્ચે છે. તો આપણે એ લખતા આવડી જાય પછી રેખા દોરવાની, અને 0 અને 1 એ લખવાનું. તો કે આ બાજુ 0 થાય ડાબી બાજુ, અને મોટી બાજુ જમણી બાજુ મોટો અંક આવે, એની વચ્ચે 10 અંક કરવાનો, કે 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 7, 8, 9, 10માં આવી જાય. અને 0.2 ક્યાં આવે? તો કે 0.2 છે એ અહીંયા આવતું હશે, 0.2. તો લખવાનું 0.2. અહીંયા આપણો અંક છે, કોઈ કેપિટલ અક્ષરમાં ABCD દર્શાવી દેવાનું અને લખવાનું કે એ છે અહીંયા આવે છે, 0.2 એ એ પર આવેલ છે, બરાબર છે. તો એવી જ રીતના હવે આગળ તમે જોશો તો એની અંદર બીજો દાખલો બી, એની અંદર એમ કીધું 1.9. તો એ કોની વચ્ચે આવેલ છે? તો 1 અને 2 ની વચ્ચે આવેલ છે. હવે એની અંદર આપણે લઈએ તો રેખા દોરવાની. એમાં આપણે મોટો અંક, નાનો અંક ડાબી સાઈડ અને મોટો અંક જમણી સાઈડ લખવાનો. એ ખાસ ધ્યાન રાખવાનું, ન ખબર પડે અહીં લખી નાખવાનું ડાબી સાઈડ જમણી સાઈડ. પછી 1.1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 1.9 ક્યાં આવે? તો કે અહીંયા આવે છે, લખી નાખવાનું 1.9. અહીંયા બી દર્શાવો એટલે આપણને ખબર પડી કે બી પર 1.9 આવેલ છે, બરાબર છે. ત્યાર પછી આપણો પ્રશ્ન છે સી. એની અંદર આપણને એમ કીધું 1.1. તો એ કોની વચ્ચે આવેલ છે? તો કે 1 અને 2ની વચ્ચે આવેલ છે. તો એની અંદર આપણે વાત કરીએ તો અહીંયા ડાબી સાઈડ નાનો અંક, જમણી સાઈડ મોટો અંક. તો 1.1 અહીંયા જ આવ્યો, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 1.1 તો અહીંયા જ મળી ગયો આપણને, લખવાનું 1.1. એની અંદર આપણે સી દર્શાવવાનો રહેશે. તો આવી રીતનું કંઈ અઘરું નથી, પણ બધું વ્યવસ્થિત કરવું પડે. 2.5
અહીંયા ખાસ લીટી લખવું પડે. 2.5 એ 2 અને 3ની મધ્યમાં આવેલ છે. મધ્યમાં શબ્દ એટલા માટે વાપરવો કે 2 અને 3ની બરોબર મધ્યમાં આવશે. જોજો. અહીંયા ડાબી સાઈડ નાનો, જમણી સાઈડ મોટો. તો અહીંયા 2.1, 2.2, 2.3, 4, 5, 6, 7, 8, 9. તો 1, 2, 3, 4 અને 5. અહીંયા આપણે તમે જુઓ તો 2.5 મળે છે આપણને, જેને ડી દર્શાવવાનું રહેશે. તો આવી રીતે આપણે દરેક અંકની અંદર આવી રીતે કાર્યક્રમ થતો જોવા મળે છે. હવે પ્રશ્ન 9. પ્રશ્ન 9ની અંદર મિત્રો તમને એક રેખા આપેલી છે. એ રેખા તમારે દોરવાની. નીચે આપેલ સંખ્યા રેખા ઉપર ABCD કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે એની એક રેખા આપેલી છે. તો સૂચના તમે લખો અને પછી એક રેખા દોરો તમારી નોટબુકની અંદર. બરાબર છે. હવે રેખાની અંદર શું છે? તો રેખાની અંદર આવી રીતે એમ કીધું છે અહીંયા 0, પછી અંક આપ્યા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અને જ્યારે 10મો અંક આવે ત્યાં 1 અને 8મો અંક છે ત્યાં એ દર્શાવેલો છે તમને. બરાબર. ત્યાર પછી 1, 2 અને ત્રીજાની અંદર બી દર્શાવ્યું છે. બી પછી 4, 5, 6, 7, 8, 9 અને 10. 10માની અંદર 2. વળી પાછો 1 અને 2 એ સી દર્શાવ્યું છે. 3, 4, 5, 6, 7, 8, 9માં ડી દર્શાવ્યું છે અને અહીંયા 3 દર્શાવ્યું છે. આવી રીતે ABCD ફરી વખત તમે ઉપર લખી નાખો એટલે અક્ષર વ્યવસ્થિત દેખાય ને આપણને ખબર પડે ક્યાં દર્શાવ્યું છે. હવે બિંદુ એ પેલું બિંદુ એ 0 અને 1ની વચ્ચે આવેલ છે. તો ક્યાં આવેલ છે? તો કે બિંદુ એ 0 અને 1ની વચ્ચે આવેલ છે. 0 અને 1ની વચ્ચે આવેલ છે. જે 10 સરખા ભાગ પાડવામાં આવે તો એ બિંદુ છે જેના 10 સરખા ભાગ પાડતા બિંદુ એ 0.8 ને સંગત મળે છે. ક્યાં મળે છે? 0.8 ને સંગત અહીંયા બિંદુ એ મળે. 0.8 મળે. કેટલા મળે? 0.1, 0.2, 0.3, 4, 5, 6, 7 અને 8. બીજો એની અંદર આપણને એમ કીધું બી બિંદુ બી એ 1 અને 2ની વચ્ચે આવેલ છે. બરાબર. જેના 10 સરખા ભાગ પાડતા બિંદુ બી એ 1.3 ને સંગત મળે છે. એવી જ રીતનું મિત્રો ત્રીજું છે. એની અંદર બિંદુ સી એ 2 અને 3 ની વચ્ચે છે. જેના 10 સરખા
ભાગ પાડતા 10 સરખા ભાગ પાડીએ એટલે બિંદુ સી છે કોને સંગત છે તો કે 2.2 જે બિંદુ સી ને સંગત છે. આવી રીતનું આપણે અલગ અલગ રીતે બધાની અંદર લખવાનું હોય છે. ત્યાર પછી માનો કે બિંદુ ડી તો બિંદુ ડી એ કોની વચ્ચે આવેલું છે કે 2 અને 3 ની વચ્ચે આવેલું છે. તો લખવું પડે 2 અને 3 ની વચ્ચે આવેલ છે, જેના 10 સરખા ભાગ પાડતા બિંદુ ડી .9 ને સંગત મળે છે. આ રીતે આપણે રેખા પર દર્શાવવાનું છે મિત્રો, અને એનું આપણે યોગ્ય રીતે વિભાજન કરવાનું છે, અને ક્યાં કેવી રીતે શું દર્શાવેલું છે એ પણ લેવાનું છે. મિત્રો હવે આપણે 10મો પ્રશ્ન છે એટલે આપણું આ સ્વાધ્યાય અહીંયા આપણે પ્રકરણનું જે પહેલું જે સ્વાધ્યાય છે એ પૂર્ણ થશે. તો પ્રશ્ન 10 એની અંદર તમને સૂચના આપેલી છે કે રમેશની નોટબુકની લંબાઈ 9 સેમી ને 5 મીમી છે. સેમીમાં તેની લંબાઈ કેટલી છે તો સેમીમાં તેની લંબાઈ કરવાની છે. અને બી પહેલો પ્રશ્ન એ છે આપણે લઈ લઈએ, એનો ફરી વખત વાંચું છું કે રમેશની નોટબુકની લંબાઈ 9 સેમી, કેટલા સેમી છે 9 સેમી અને 5 મીમી છે. તો જેને સેમીમાં ફેરવો તો આપણે લખાય 9 સેમી અને 5 મીમી તો પ્લસ 5/10 સેમી થઈ ગયા. સેમી બરાબર શું આવશે તો વળી પાછું આપણે લેવાનું 9 સેમી પ્લસ 0.5 બરાબર 9.5 સેમી, એટલે કે આખી નોટબુકની લંબાઈ 9.5 સેમી આપણને મળે છે નોટબુકની લંબાઈ. તો એવી જ રીતનો બી પ્રશ્ન છે. બી પ્રશ્નની અંદર પણ મિત્રો એમ કરવાનું છે કે ચણાના નાના છોડની લંબાઈ 65 મીમી છે. કેટલા મીમી છે 65 મીમી. તો તેની લંબાઈ સેમીમાં શોધવાનું. માત્ર આપણને 65 મીમી નો ચણાના જે છોડ છે એ આપેલો છે, તેને સેમીમાં શોધવાનો. તો અહીં લખવું પડે કે 10 મીમી બરાબર 1 સેમી, તો 65 મીમી બરાબર કેટલા થાય તો એના જવાબ આવશે 65 ગુણ્યા 1/10 બરાબર 65/10 બરાબર 6.5 સેમી જવાબ આવશે. 6.5 સેમી. તો આ રીતે મિત્રો આપણે અહીંયા આપણું જે સ્વાધ્યાય છે એની અંદર બી પ્રશ્ન છે એ પણ પૂરો કર્યો. હવે આપણે સ્વાધ્યાય લઈશું 8.2, પણ એની અંદર તમને એક ખાસ સૂચના આપી દઉં, એ તમે ખાસ ફોલો કરજો, જેથી આપણે આવતા નેક્સ્ટ પીરિયડની અંદર આપણો જે સ્વાધ્યાય છે એ ફટાફટી કરી શકીએ. ફોલો એ કરવાનું છે કે તમને 8.2ની અંદર એક ABC એની અંદર બોક્સ આપેલા છે. જો નીચે આપેલ બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો. અને બોક્સની અંદર તમને બ્લેક ડોટ આપેલા છે એ પણ કરી દેવાના. અને એની નીચે તમને એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક તમારે વ્યવસ્થિત કરવાનું છે. એ કોષ્ટક થઈ જાય એટલે વળી પાછું તમારે શું કરવાનું છે તો કે એના જવાબ છે એ કોષ્ટકની અંદર તમને સમજાવીશ અને લખાવીશ. તો તમારે ખાલી હવે હોમવર્કની અંદર બીજું કાંઈ કરવાનું નથી. હોમવર્કની અંદર માત્ર એટલું જ કામ કરવાનું છે કે તમારો પહેલો પ્રશ્ન છે એ તમારી નોટબુકની અંદર જે ચોરસ ખાના આપેલા છે એ દોરવાના છે ABCના, અને નીચે જે ચોરસ આખું એકમ, દશાંશ, શતાંશ અને સંખ્યા એનું જે ખાનું આપેલું છે એ પણ દોરવાનું છે. એટલે એની અંદર હું જવાબ લખાવીશ. માત્ર એટલાથી પૂરું નથી થઈ જતું,
ત્યાર પછી તમને પ્રશ્ન 2 ની અંદર પણ એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક પણ તમારે દોરી લેવાનું છે, કારણ આ આપણો જવાબ છે ને એ પહેલાનો જવાબ છે માત્ર તમારો એકમ, દશાંશ, શતાંશની જે સંખ્યાનું કોષ્ટક છે એની અંદર લખવાનું છે, અને બીજાનો જે જવાબ છે એની વાત કરીએ તો એની અંદર 100, દશક, એકમ, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ એ પણ આપણે સમજૂતી સાથે લખવાનું છે. જો એકમ, દશક અને 100 એ તમે નાના ધોરણથી અત્યાર સુધી શીખતા આવ્યા છે કે એકમ કોને કહેવાય, દશક કોને કહેવાય અને 100 કોને કહેવાય, પણ દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ એ તમે શીખી ગયા છો, પણ શબ્દ તમને થોડાક નવા લાગે છે. દશાંશ તો અપૂર્ણાંક એ તમને શીખી ગયા કે પોઈન્ટ પછીનો પહેલો આંકડો હોય એને દશાંશ કહેવાય, પોઈન્ટ પછી જે આગળ બીજો આંકડો આવે એને શતાંશ કહેવાય, અને પોઈન્ટ પછી આગળ જે ત્રીજો અંક આવે એને એટલે કે જમણી સાઈડ લેવાના, ડાબી સાઈડ છે એ એકમ, દશક, 100 આવશે, અને જમણી સાઈડ છે એ એક દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ આવશે. તો આ રીતે આપણે આગળના જે નેક્સ્ટ લેક્ચર્સ છે એની અંદર આપણે આ રીતનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો અહીંયા આપણે આજે આ સ્વાધ્યાય 8.1 છે એ સંપૂર્ણપણે પૂરું થાય છે, અને સ્વાધ્યાય 8.2 ની અંદર પહેલો પ્રશ્ન અને બીજા પ્રશ્નનું જે કોષ્ટક છે મેં તમને જે સમજૂતી આપી એ તમારે દોરવાના છે, અને પછી એના જવાબ હું તમને કોષ્ટકની અંદર લખાવીશ. તો આટલું તમારે હોમવર્ક ઘરે કરવાનું છે મિત્રો. તમે જાણતા જ હશો કે હવે લગભગ તો આપણે અહીંયા દેશની અંદર જે કોરોના છે સંપૂર્ણ એમ કે ખૂબ ઓછો થઈ ગયો છે તો પણ ચાલે છે, અને હવે ટૂંક સમયની અંદર આપણું જે શૈક્ષણિક જે કાર્ય છે એ અર્ધ શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ ગયું છે, એટલે કે 9 થી 12 અને કોલેજ સુધીના જે અભ્યાસક્રમો છે એ ઓલરેડી ચાલુ થઈ ગયા છે, અને આપણે જે પ્રાર્થના કરી હતી ઈશ્વરને એ પણ સફળ થઈ છે કે આપણે કોરોના સંપૂર્ણ નાબૂદ કરી અને આગળ વધીએ, એમાં ઘણા બધા આપણે સફળ થઈ ગયા છે. તમે જો હજી બીજા દેશોની અંદર પરિસ્થિતિ છે એ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ પણ છે, અને અમુક દેશની અંદર હજી પણ લોકડાઉન છે. જે કાલે મેં જે સમાચાર છે એની અંદર જોયું તો અમુક જેવા દેશ છે ઇજિપ્તના જે દેશો એની અંદર લોકડાઉન કાલે ખતમ થતું હતું, માર્ચ સુધી વધારવામાં આવેલું છે. તો આપણે અહીંયા આપણા દેશની અંદર પરિસ્થિતિ સારી છે, વેક્સિન પણ આવી ગઈ છે, આપણે બીજા દેશોને પણ મદદ કરીએ છીએ વેક્સિન દ્વારા, અને આપણે ખૂબ સારી રીતે બધાને લોકોને મદદ કરીએ એવી પણ આપણે બધા શુભેચ્છા પણ આપણને આપે છે. અને કોરોનાને આપણો જે જનસંખ્યાના પ્રમાણે દુનિયા એમ કહેતી કે ભારતને કોરોના કંટ્રોલ કરવો એ ખૂબ જ મુશ્કેલ છે, પણ આપણે દુનિયાને સાબિત કરી દીધું કે અમે ગમે તે કરી શકીએ છીએ. તો એવી રીતે આપણે આપણો જે માઇન્ડ પાવર છે એ પણ સારી રીતે કંટ્રોલમાં રાખી અભ્યાસ કર્યો, અને આપણું સત્ર પણ ન બગાડ્યું. આવી રીતે આપણે સતત આગળ રહી અને ટૂંક સમયની અંદર લગભગ આપણી સ્કૂલ ખુલે અને આપણે એકબીજાને સાથે હળીમળી અને એકબીજાને ફેસ ટુ ફેસ અભ્યાસ કરાવી એવી આજે આપણે ઈશ્વરને પ્રાર્થના કરવાની છે કે હે ઈશ્વર, હવે આ કોરોનાને માત્ર દેશની અંદરથી નહીં પણ આખી દુનિયાની અંદરથી નાબૂદ કરી અને માનવ જાતને આ કોરોના કાળથી બચાવી અને નોર્મલ જીવન બને એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરવાની છે. આમ તો આપણે રોજ પ્રાર્થના કરતા જોઈએ છીએ સ્કૂલની અંદર, પણ આપણે જ્યારે ઘરે પણ અભ્યાસ કરવા બેસીએ ત્યારે પણ આપણે પ્રાર્થનાઓ કરવાની, અને આ રીતે પ્રાર્થના કરવાની. માત્ર આપણા સ્વાર્થ માટે પ્રાર્થના નથી કરવાની, આપણે દુનિયા અને જીવ માત્રના સુખ અને તેમની સારી રીતે તેઓ જીવન જીવી શકે એવી પણ આપણે પ્રાર્થના કરવાની. તો આજે આપણો અહીંયા આ લેક્ચર પૂરું થાય છે. તો હવે આપણે લગભગ રૂબરૂ પણ મળી શકીએ, અને ન રૂબરૂ મળીએ તો આપણે આના દ્વારા પણ અભ્યાસ કરીશું, એટલે કે હજી નેક્સ્ટ આપણે વિડીયો પણ આના દ્વારા ઓનલાઈન દ્વારા પણ મેળવીશું. અને ખાસ ધ્યાન રાખજો મિત્રો કે હવે જે પછી રૂબરૂ મળશું ત્યારે પણ આપણે કદાચ જો થોડા જ એવા પ્રકરણ લેવાના છે તો પહેલેથી આપણે બધા પ્રકરણનું રિવિઝન ઝડપથી કરીશું, એટલે આપણે નોટમાં લખતા રહીએ તો રિવિઝનમાં આપણે માત્ર સમજૂતી જ કરવાની રહે. તો એ બાબતનું ખાસ ધ્યાન રાખી અને આપણો આગળ અભ્યાસ કરવાનું ચાલુ રાખીએ. અસ્તુ.